એમાં કેટલા કરોડ પાછા માણસો હશે, કેટલા કરોડ, અનેક. એમાં આપણે જ મળ્યા. ભલે અમે જતા હતા, તમે અહીં બેઠા હતા, આપણે કેમ મળ્યા? તો મારે આધ્યાત્મ જગતમાં સંતો એવું કહે છે કે જે પહેલા મળેલા છે એ જ મળે છે. સંતો એવું કહે છે કે જે પહેલા મળેલા છે એ જ મળે છે. સાદી ભાષામાં સમજાવ તો રામની આરે જે વાનર સેના હતી એ જ કૃષ્ણની આરે ગોપ અને ગોપીઓ હતા, અને એ જ રામદેવ પીર મહારાજની આરે જેસલ તોરલ રૂપાદે માલદે કુંભોરાણો લીરલબાઈ એ જ હતા. અને આપણે અહીંયા પણ મળીએ છીએ એ જ આત્માઓ છીએ ને, એટલે આપણે આ ભજનમાં ભેળા થઈએ છીએ. એટલે અનાદિકાળથી આપણી વચ્ચે કંઈક તો નાતો હશે. અને એ પાછો બીજો લેણ દેણ નો નહીં હો. લેણ દેણ નો હોત તો હું કોક નો છોકરો હોત ને કોક વળી એ ઉઘરાણિયા છે બધા. આપણો કયો નાતો હશે? આ ભજન, માત્ર ભજનનો જ નાતો હશે. એટલે આપણે વળી પાછું આ અવારનવાર અમારે કંસારા કોઈ તો વળી અવારનવાર જવાન થાય છે. ગણેશપુરામાં પણ અમે અર્બુદા ધામમાં 1 મહિનો ભજન ગોઠવ્યા, ત્યારે પણ ઘણા બધા. પણ આ અમૃતાનંદ આશ્રમ એટલે આમ આશ્રમ છે, પણ આમ જોવા જાવ ને તો વન જેવું છે, ઉપવન જેવું. ઉપવન જેવું છે. તમે જો ચારે બાજુ બસ આ વૃક્ષો ને. અમારે દશરથ કાકા, હું તો હજી દશરથ કાકા જ કહું છું, જીબીમાં અધિકારી, પાછા નાના મોટા રાજકારણી પણ ખરા, કારણ કે એમનું જે એસોસિએશન હતું એના પ્રમુખ પણ હતા. પણ એમને એવું ભાવ જાગ્યો, પણ મૂળ લોહીમાં હતું એ. દાદાનું ભજન તો હતું જ. એ ભજન એક બાપને ત્યાં દીકરો જન્મે એટલે બાપને એવું હોય કે મારી કીર્તિને વધારે. કોઈ બાપને એવું ન થાય કે મારે એવો દીકરો જન્મે કે મારી કીર્તિને કલંક લગાવે. દરેકને એવું હોય કે મારી કીર્તિ વધારે. તો આપણા અમૃતાનંદજી બાપુ પણ, દશરથ બાપુએ અમૃતાનંદજી મહારાજ કરતા પણ કીર્તિ ઘણી વધારી ભજનની. આ એક એવી જગ્યા છે, તમને કહું. બધા આપણે બહુ નજીક ના છીએ એટલે અમુક વાતો તમને કહું. દુનિયામાં સારામાં સારો બ્રાહ્મણ, વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ, ગોલ્ડ મેડાલિસ્ટ થયેલો બ્રાહ્મણ, એ બ્રાહ્મણ પણ કોઈ દિવસ ગેરંટી નહીં લઈ શકે કે તમારા દીકરા દીકરીના લગ્ન હું કરાવું, આના કોઈ દિવસ છૂટાછેડા નહીં થાય, આ બે જણાની વચ્ચે કોઈ દિવસ બોલાચાલી નહીં થાય, આવું કોઈ બ્રાહ્મણ ગેરંટી લઈ શકે નહીં. વિદ્વાનમાં વિદ્વાન હશે તો પણ. વિદ્વાનમાં વિદ્વાન કથાકાર હશે. મોરારી બાપુ ગણો કે રમેશભાઈ ઓઝા ગણો કે કંઠેશ્વરી દેવી ગણો, કોઈ કથાકાર એવી ગેરંટી નહીં લે કે હું તમારા ગામમાં કથા કરું પછી તમારા ગામમાં કોઈ દારૂ નહીં પીવે, કોઈ જુગાર નહીં રમે, કોઈ જોઠું નહીં બોલે, કોઈ ચોરી નહીં કરે. કોઈ કથાકાર ગેરંટી લઈ શકે નહીં. આપણે આજે જાજરમાં બેઠા છે ના બોધમાં ભજન આ ગેરંટી લે છે. મધદરિયે તોફાનમાં નાવડું આલક ડોલક થવા માંડ્યું અને જાડેજાની ચિંતા થવા માંડી ને મરવાની, ત્યારે તોરલે ગેરંટી લીધી હતી જાડેજા તરવું છે કે હા તો કરેલા પાપનો પોકાર કરી લ્યો, તમારી નાવડી નહીં ડૂબવા દો.
અને કૃષ્ણ પરમાત્મા એવું કહે છે કે કરેલા કર્મ તમારે ભોગવવા પડે છે, પણ આ દેશના સંતો એવું કહે છે કે સંતનો એ મહિમા છે, સાધુનો એ મહિમા છે. સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન, જુજુ પાવ આગે ધરો કોટી યજ્ઞ સમાન. અને એક સંત એક ઘડી આધી में પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. કરેલા પાપ બાળવાની તાકાત પરમાત્મા પણ નથી, પણ આ દેશના સંતોમાં છે. એટલે તો એને જેસલ તોર ને જેસલ પીર બનાવી દીધું. એટલે કદાચ તમારાથી પાપ થઈ ગયા હોય તો આ દેશનું સંત ગેરંટી લે છે કે જાડેજા ભલે માથાના વાળ એટલા પાપ કર્યા, પણ પોકાર કરી લે અને એને ચોરમાંથી પીર બનાવ્યો. ભલે આ નાની જગ્યાએ, ભલે આવા નાના લેવલ ઉપર કઈ સામે લાખો માણસો હોય તો જ. અને બહેનો જે ભજન કરે છે, મને તો બહુ વિશેષ આનંદ એટલા માટે થાય છે. અને આમ જોવા જઈએ તો અત્યારે જે ભજન થાય છે, બધા અત્યારે એવું કહે છે કે કળિયુગ છે, પણ મારું માનવું એવું છે કે આ સતયુગ છે. તમે જેને સતયુગ કહો છો, રાજા પહેલાદનો સમય, એ વખતે તો એવું હતું કે ભગવાનનું નામ ન લેવાય, અને નામ લે તો માથું ઉતારી લેવામાં આવતું. એને તમે સતયુગ કહો છો. અરે સાહેબ, જેસલજીના સમયમાં પણ બેનો ભજન કરવા જાય તો નિંદાઓ થતી. જેસલ ખુદ માલદેવ રૂપાદેવ પર, એના કરતા અત્યારે તમે જો આટલી બહેનો ક્યાં બોકરવાડાના ભજનમાં તમે આયા છો, તમારો પરિવાર સમાજ ઉપરથી તમને સહજ સ્વીકારે છે એટલું નહીં, તમે ઘર છોડીને અડધી રાતે ઘરની બહાર નીકળ્યા છો, પણ રામના નામે નીકળ્યા છો ને, તો તમને માન અને સન્માન પણ આપે. તો આ સતયુગ કહેવાય. ભજનને જો માન અને સન્માન મળતું હોય તો આ સતયુગ છે. પણ ક્યારે આપણે ભજનમાં બેઠા હોય, તમે આટલા સરસ રીતે ન કરો. અમુક તો તમને કોઈ ભજનમાં આવ્યા હોય તો લપ તો ઘરની જ ચાલુ હોય. પેલા હગાની વાત હતી, એનું શું થયું તમારે? હવે ઈ હગાની વાત છોડે, આ હગાની વાત કરવી વાલા. જેના હારેથી છૂટા પડીને આપણે આયા છીએ એને મળવાની વાત કરી. અને અત્યારે તો હવે ક્યાં મરી ગયા. મારું એવું માનવું છે કે 84 લાખ યોની ફરીને આપણે કદાચ આયા છીએ, એમાં 83,99,999 અવતારમાં મરી જઈએ તો કોઈ વાંધો નહીં, પણ આ માણસનો અવતાર મળ્યો છે, આ મરી જવા માટે નહીં, પણ એને મળી જવાનો અવસર મળ્યો છે. એને મળી જાય. અમારે વારંવાર અહીંયા ઘણીવાર મારે પણ આ સત્સંગનો લાભ મને પણ મળે છે. અને ખાસ અમારે દશરથ કાકાનું આમંત્રણ હોય જ છે મને કે તમારે આવું, પણ સમયનો પણ હમણાં દશરથ કાકાએ કીધું એમાં ભજન, આ ભૂમિનો પ્રતાપ એવો છે, બોલો, કોઈ અમને ખબર હતી જ નહીં. અમારા રસ્તે નીકળવાનું નહોતું, પણ નીકળ્યા. એક સાદું પાન ખાવા માટે જ નીકળ્યા. જેસલ ચોરી કરવા માટે નીકળ્યો તો એને ભજન મળી ગયું ને અમે પાન ખાવા નીકળ્યા હતા. ભજન એટલે બહુ સહજ આ બધા જે ભજન કરો છો. હું કઈ સલાહ આપવા માટે આવ્યો નથી, પણ હું કહું છું કે બસ આ જે તમે હવે રસ્તો પકડ્યો છે બેનો, આ જીવન હવે એવું નક્કી કરજો કે કદાચ બીજું બધું છૂટી જાય ને તો ભલે છૂટે, પણ આ રસ્તો ન છૂટે એનું બહુ હવે ધ્યાન રાખજો. કારણ કે આ માર્ગ મળવો જ મુશ્કેલ છે. આ માર્ગ મળવો જ મુશ્કેલ છે. તમારા બોકરવાડામાં કેટલી બહેનો હશે ગામમાં? ઘણી જાજી વસ્તી હશે, પણ જેને હવે આ રસ્તો મળ્યો છે એ હવે તમે છોડતા ના. ઘણી વાર શું થાય ખબર? તમે જે રસ્તે જતા હો
થોડો સમય પછી તમને એવું લાગે કે આ બધું, પણ 100% હું તમને ગેરંટી હું આપું છું કે આ પંથે તમે ચાલ્યા છો તો એક વસ્તુનો તો વિશ્વાસ રાખજો, કદાચ આ જન્મે જો પૂરા નહીં પડાય ને તો બીજો જન્મ પરમાત્મા તમને એવો આપશે કે આને આ રસ્તે તમને લાવશે. બીજા જન્મે નહીં થાય તો ત્રીજો, ચોથો, એમ કરતા કરતા અનેક જન્મો પછી એક વાર તો એને 100% તમારા સામે આવવું પડે. પણ આ પંથ પકડી રાખો તો હા, ભજનનો મહિમા એવો છે. જો આમાં કોઈ મુહૂર્ત જોવાની જરૂર ખરી? કોઈ ભજન કરવા માટે મુહૂર્ત જોવાનું ખરું નહીં. જગ્યાની એવી જરૂર ખરી તો કોઈ ફિક્સ જગ્યા જ જોવે? હા, જ્યાં બેસી જાવ ત્યાં. બસ તો હું એ કહું છું કે ભજનની શરૂઆત એ છે કે તમે મંદિર સુધી જાઓ. એ ભજનની શરૂઆત છે. તમારે મંદિર સુધી જવું પડે ને, ભજનની શરૂઆત છે. પણ તમે જ્યાં બેહો ઈ અમારો નાથ આવીના ભજનની. સદગુરુ મહારાજની જય, અમૃતાનંદ મહારાજની જય. અહીંયા બેઠા તેને આવવું પડે. અને કોના નામે તમે મળ્યા છો એ તો કલ્પના કરો, મારા નાથના. વડાપ્રધાનના નામનો કાર્યક્રમ હોય, વડાપ્રધાન હાજર ન રહે તો કાર્યક્રમ ફેલ જાય. મુખ્યમંત્રીના નામનો કાર્યક્રમ હોય, મુખ્યમંત્રી હાજર ન રહે તો કાર્યક્રમ ફેલ જાય. આ મારા નાથના નામે મળ્યા છે. મારો નાથ જો હાજર ન રહે તો એનું નામ ફેલ. અમૃતાનંદ મહારાજની જય. અને એનું નામ તો એને કોઈ દી બગડવા દીધું જ નથી. રણ છોડીને નાખો તો રણછોડ કહેવાનું. એટલે એનું નામ એને કોઈ દી બગડવા નથી દીધું. એનું નામ તો એને એના નામે મળ્યા છે. આપ બધા માતૃશક્તિ બહેનો, આપ સૌ હવે આ જે પંથ તમે નક્કી કર્યો છે, આ પંથ એટલે તમારા ગામમાં ગાયત્રીના કદાચ પાઠ થતા હોય તો એમાંય જવાનું, યોગેશ્વરનો કદાચ સ્વાધ્યાય થતો હોય તો ત્યાંય જવાનું. પણ પંથ આ ભક્તિ વાળો રાખવાનો. નકર બીજા ઘણાય રસ્તા છે. હા, ઘણાય રસ્તા જ બીજા. પણ આ એવી જગ્યાએ આપણે એવા રસ્તે હું તમે બધાય હવે નીકળ્યા છે. અને હું એવું માનું છું કે આ રસ્તામાં તમે મારા કરતા ઘણા આગળ છો. હું ઘણો પાછળ છું આ રસ્તામાં. કારણ કે અમારો જે છે વસ્તુ, નામ એનું લઈએ છીએ પણ અમારે પૈસાથી તમે નિસ્વાર્થ. અમારે તો શું કે ધંધો જ આ છે એમ. ખાલી જો નામ લઈને ઘેરાઈ જઈએ તો હવારે ડખો થાય. એ ગામમાં